હાય ગાઈસ, તો હવે આપણે એક્ઝામ માટે રેડી થઈ ગયા છે અને હવે એક્ઝામ આપવા જવાનું છે. 7 થી 8 વાંચી લઈએ, પછી 8 વાગે ઘરેથી નીકળીએ અને પછી અમે એક્ઝામ આપવા જઈશું. 9 થી 12 એક્ઝામ હોય છે, તો 8 વાગે નીકળવું પડે અને મારી સ્કૂલ અહીંયાથી 10-15 કિલોમીટર દૂર છે. અને જે આપણે હવે તૈયાર થઈ ગયા છે, હવે રિવાઇઝ કરીને જે સ્કૂલમાં પેપર આપીને આવશું ત્યારે અમે તમને વ્લોગ બતાવીશું અમારો પાછો બીજો. અને જ્યારે આપણે કશું સારું કામ કરવા જઈએ, પેપર કે આપણે કશું પણ કામ કરીએ તો આપણે પહેલાં માતાજીને યાદ કરીએ, માતાજીના દર્શન કરી લઈએ આપણે, પછી આગળ વાત. બસ આપણે હવે દર્શન થઈ ગયા છે ભગવાનના, તો આપણે હવે સારું પેપર લખીએ એવી ઈચ્છા છે. અને આજે કશું ટેન્શન તો નહીં પેપરમાં, કારણ કે આજે ગુજરાતીનું પેપર છે. ગુજરાતીના પેપરમાં વધારે ટેન્શન ના હોય, કારણ કે લેખન વિભાગનો 20 માર્ક હોય, વ્યાકરણના 20 માર્ક હોય, સેક્શન બીના 20 માર્ક હોય અને સેક્શન એના 20 માર્ક હોય. એટલે ગદ્ય, પદ્ય, વ્યાકરણ વિભાગ અને લેખન વિભાગ, બસ આટલું કરો તો આરામથી આપણને માર્ક આવી જાય. અને હું કહેવા માગું છું કે તમે અમને સપોર્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારે જે લખવું હોય તે લખો. અમને સપોર્ટ કરો ખાલી, બસ. હા, તો હવે આપણે જઈએ છીએ સ્કૂલે એક્ઝામ આપવા અને મારું સારું પેપર જાય એવી મારી ઈચ્છા છે. અને હું તમને સ્કૂલેથી આવીને મારું પેપર બતાવીશ કે કેવું પેપર હતું, ઇઝી હતું કે હાર્ડ હતું. તો આપણે મળીએ બપોરે 12:30 વાગે. તો મળીએ પછી. હાય ગાઈઝ, હું આવી ગયો છું સ્કૂલેથી આજે. અને આજે એકદમ ઇઝી પેપર હતું અને હાર્ડ જેવું કશું હતું જ નહીં. જે વાંચેલું એમાંથી જ આવ્યું હતું, તો સારું હતું. અને હવે આપણે જમી લઈએ, પછી જમીને આપણે હવે સૂઈ જઈએ. પછી 3 વાગ્યાથી 8 વાગ્યાનું મારું ટ્યુશન છે. પછી કાલે એસએસનું પેપર છે, તેનું રિવિઝન કરવાનું છે મારે. તો મળીએ પછી વ્લોગમાં.